ઇન્ડેક્સ અને સ્ટોક સ્પેસિફિક થોડા સેટલ થઈ. મીનવેલ આપણે નજર કરીએ બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટમાં શું ખાસ છે. સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. અને આજે રિપોર્ટમાં શું આવતું દેખાઈ રહ્યું છે બ્રોકરેજ હાઉસીસ તરફથી? ગુડ મોર્નિંગ ચાંદની. આજે પણ મારી પાસે સેક્ટર્સ અને શેર્સ બંનેમાં જ આપણને બ્રોકરેજ રિપોર્ટ જોવા મળી રહ્યા છે. શરૂઆત આપણે સેક્ટરથી કરશું તો ટેલિકોમ કંપનીઓ પર જેફરીસે પોતાનો મત જાહેર કર્યો છે. તેમણે ભારતીય એરટેલ માટે ખરીદારીની સલાહ આપી છે અને લક્ષ્યાંક અહીંયા તેમને ₹1300 પ્રતિ શેર આપ્યા છે. ત્યાં જ બીજી તરફ તેમને ઇન્ડસ ટાવર માટે પણ તેમને અંડર પરફોર્મ રેટિંગ આપ્યા છે, પરંતુ લક્ષ્યાંક અહીંયા તેમને ₹160 પ્રતિ શેર આપ્યા છે. અને તેમનું એ પણ માનવું છે કે ટેરિફમાં હવે વધારો કરવાનો એક સમય આવી ચૂક્યો છે. અને એટલું જ નહીં, તેમણે પણ કેવું છે કે વોડાફોન આઈડિયાના ફંડિંગ પર ખાસ ફોકસ રહેશે. ત્યારબાદ શેર્સ પર નજર કરીએ તો ભારતીય એરટેલ પર HSBCએ રેટિંગ તેમના ડાઉનગ્રેડથી હોલ્ડ કર્યા છે અને લક્ષ્યાંક તેમને વધાર્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹1020 પ્રતિ શેરથી વધારીને ₹1125 પ્રતિ શેર કર્યા છે. આરપોમાં સુધારો આવવાની પણ તેમને અપેક્ષા દર્શાવી છે. ત્યાં જ તેમના મોબાઈલ બિઝનેસ માટે માર્કેટ શેરમાં પણ સુધારો આવી શકે છે અને નોન મોબાઈલ બિઝનેસ છે તેમાં પણ ગ્રોથની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. એટલું જ તેમના મતે કેપેક્સમાં તીવ્ર ઘટાડો પણ આવી શકે છે. ત્યારબાદ ઝોમેટો પર HSBCનો મત જાણશો. અહીંયા તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે અને વધારીને તેમને ₹150 પ્રતિ શેર કર્યા છે. ત્યારબાદ કોફોર્સ પર મોર્ગન સ્ટેનલીનો મત જાણશો. અહીંયા તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹7200 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે મિડ કેપ IT શેર્સ જે છે તે તેમના ટોપિક્સ પર આવી રહ્યા છે અને સાથે જ FY 24-26 સુધીમાં આવક CAGR લગભગ 14.7% રહેવાના તેઓ અંદાજ આપી રહ્યા છે અને સામે એબિટ માર્જિનમાં પણ 190 બેસિસ પોઈન્ટનો સુધારો તેમને આવવાની અપેક્ષાઓ તેઓ રાખી રહ્યા છે. ત્યારબાદ મન્નાપુરમ ફાઇનાન્સ પર મોર્ગન સ્ટેનલીનો મત જાણશો. અહીંયા તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹210 પ્રતિ શેર આપ્યા છે. સેબી દ્વારા આશીર્વાદ માઇક્રો ફાઇનાન્સ IPOની અરજીને જે અટકાવવામાં આવી છે તેનું ઇમ્પેક્ટ જોવા મળ્યું છે અને તેની ઇમ્પેક્ટ જે આપણે ગઈકાલે પણ જોયું હતું કે નેગેટિવ ઇમ્પેક્ટ તે આપણને જોવા મળી શકી હતી. અને એટલું જ નહીં કે ગઈકાલના જે સ્ટોક્સ પ્રાઇસમાં જે એક્શન આવી તેને કારણે કરીને ઇન્વેસ્ટર્સનું જે સેન્ટિમેન્ટ છે થોડું નેગેટિવ તરફ જોવા મળી રહ્યું છે. અને FY 23-26 માટે EPS CAGR જે તે 25% પર રહેવાના તેઓ અંદાજ આપી રહ્યા છે. એટલે આ બધા જેટલા પણ બ્રોકરેજ રિપોર્ટ આપ્યા છે, ખાસ કરીને મન્નાપુરમ ફાઇનાન્સમાં ગઈકાલે પણ આપણે શાર્પ ફોલ જોવા મળ્યો હતો અને આજે પણ થોડા નેગેટિવ જ આપણને બ્રોકરેજ રિપોર્ટ જોવા મળી રહ્યા છે. એટલે તેના પર આજે ખાસ નજર રહેશે. જી તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો ઓવરઓલ એક